વડોદરામાં 99 વર્ષ જૂના શિવાજી મહારાજ મંદિરનો જીર્ણોદ્ધાર, બ્રોન્ઝની નવી પ્રતિમાનું થયું આગમન. વડોદરા શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા સમાન 99 વર્ષ જૂના છત્રપતિ શિવાજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. આ નવીનીકરણના ભાગરૂપે ભક્તિ અને શૌર્યના પ્રતીક સમાન આ મંદિરમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસની જૂની મૂર્તિના સ્થાને હવે બ્રોન્ઝની ભવ્ય અને ટકાઉ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે. વડોદરા વાસીઓ માટે શિવાજી મહારાજનું આ નવું અને તેજસ્વી સ્વરૂપ એક અદ્ભુત આકર્ષણ બની રહેશે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નવી બ્રોન્ઝ પ્રતિમાનું વિધિવત પૂજા અર્ચના અને પુષ્પાંજલિ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ ઐતિહાસિક ધરોહરને આધુનિક અને નવો ઓપ આપવાના સમગ્ર રિનોવેશન પ્રોજેક્ટમાં વડોદરાના લોકસભા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. તેમના પ્રયાસો અને માર્ગદર્શન હેઠળ જ આ પૌરાણિક સ્થળને વધુ આકર્ષક અને સુવિધાયુક્ત બનાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. આગામી સમયમાં ઐતિહાસિક મંદિર તેના નવા રૂપરંગ સાથે ભક્તો માટે ખુલ્લું મુકાશે, જે સ્થાનિક આસ્થા અને રાષ્ટ્રપ્રેમનું મોટું કેન્દ્ર બની રહેશે. સાંસદ અને ટ્રસ્ટીઓના સઘન પ્રયાસોથી 99 વર્ષ પુરાણા આ સ્મારકનું સંરક્ષણ અને સંવર્ધન શક્ય બન્યું છે, જે શિવાજી મહારાજના અદમ્ય સાહસ અને આદર્શોને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વડોદરા માટે એક ખૂબ ગૌરવની વાત છે કે છત્રપતિ શિવાજી મહારાજનું પહેલું મંદિર જો ક્યાંક બન્યું હોય તો એ મહારાષ્ટ્રમાં નથી, એ વડોદરામાં દાંડિયા બજારમાં શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિર ખાતે માણિકરાવજીના હસ્તે એમની પરિકલ્પનાથી અહીંયા આ સાકાર થયું હતું 1927માં, આજથી 100 વર્ષ પહેલાં. આ મંદિર, આ અહીં સ્થાપિત મૂર્તિ જે પ્લાસ્ટર ઓફ પેરિસની છે એ હવે જીર્ણોદ્ધાર માંગે છે અને એના માટે અમે એક મુહિમ શરૂ કરી. એના માટે જે આ મૂર્તિ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસની હતી. આ મૂર્તિ કાંસ્યની મૂર્તિ સેમ મોલ્ડમાં, જે 100 વર્ષ પહેલાં હતું એ જ મોલ્ડમાં આ મૂર્તિને એ મૂર્તિકાર મહાદેવજી કોલટકર હતા, એમના પૌત્રએ આ મૂર્તિને કાસ્ટિંગ કર્યું અને કાંસ્યની મૂર્તિ આગામી દિવસોમાં આ મંદિરમાં જીર્ણોદ્ધાર સાથે મૂકવામાં આવશે. આ મૂર્તિ માટે અમને કહેતા આનંદ થાય છે કે વડોદરાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ એમના વ્યક્તિગત ખાતામાંથી અમને એ મૂર્તિ માટે એમણે ભેટ આપી છે, આ સંસ્થાને એમણે ભેટ આપી છે એ મૂર્તિ. તો આ મૂર્તિ સાથે એ જૂનો વિકાસ અને વિરાસતનો વિકાસ આ મંત્ર લઈને આગામી દિવસોમાં આ જે મંદિર છે એનો આગામી દિવસોમાં જીર્ણોદ્ધાર કરવા માટે અમે ટ્રસ્ટી મંડળ તથા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી એ બધા કટિબદ્ધ છીએ. ચિરાયુ પંડિત, જુમ્માદાદા વ્યાયામ મંદિર કાર્યકર્તા.